આમાંથી કાઢે હે જો તોલ કરેલો છે જો આમાંથી કાઢે જો આ બોરીમાંથી કાઢે છે વિડીયો બનાવું છું જોઈ લ્યો હું ધોરાજીમાં ફરી મગફળી ખરીદી કેન્દ્ર ઉપર કોન્ટ્રાક્ટરની દાગી કોન્ટ્રાક્ટરના મજૂર દ્વારા મગફળી બારદાનમાંથી મગફળી કાઢી લેવાના આરોપ જે છે તે લગાડવામાં આવ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ કે ધોરાજીની અંદર મગફળી કેન્દ્ર ઉપર ગાબાચાળી થતા હોવાના અનેક વખતે ફરિયાદો અને વારંવાર આ ઘટનાઓ છે તે સામે આવતી હોય તે આક્ષેપો લગાડવામાં આવતા હોય છે ત્યારે ધોરાજીમાં ફરી મગફળી ખરીદી કેન્દ્ર ઉપર કોન્ટ્રાક્ટરની દાદાગીરી જે રીતના કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે તે સામે આવી છે। મહિલા મજૂરને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવવા પડ્યા છે। જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલા મજૂરની ગંભીર ફરિયાદ। મગફળી કેન્દ્ર પર જોખેલી મગફળીના બારદાનમાંથી મગફળી છે તે કાઢી લેવાય છે। કોન્ટ્રાક્ટરના મજૂર દ્વારા મગફળી બારદાનમાંથી મગફળી કાઢી લેવાના આરોપ જે છે તે લગાડવામાં આવ્યા। મહિલા મજૂરે ના પાડતા મામલો બિચકાયો અને જેથી માથાકૂટ છે તે પણ સર્જાય। મહિલા મજૂરને પજવણી કરતી જાહેરમાં બીભત્સ ગાળો પણ ભાંડવામાં આવતી હોવાના આક્ષેપ એ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમારાથી થાય તે કરી લેજો, હું કોઈનાથી બીતો નથી તેમ કહીને કોન્ટ્રાક્ટરે આપી હતી ધમકી અને સાથે જ પીડિત મહિલા શિલ્પાબેન માંડવિયાએ પોલીસ મથકે છે તે ફરિયાદ નોંધાવી હતી। આજે આખી ઘટના છે તેમાં 112ની ટીમ પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં પણ આવ્યો હતો અને આજે આખી ઘટના બની હતી કે જે રીતના એ કોન્ટ્રાક્ટરો છે તે ટેકાના ભાવની જે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી કરી હોય ત્યારબાદ તેના જે બારદાન હોય તેમાં જોખફળી મગફળી હોય છે તેમાંથી અમુક ટકા મગફળીઓ એ કાઢી અને બારોબાર તેમની જે વેચણી કરવામાં આવતી હોય છે। આ જ મામલે ત્યાં કામ કરતા મહિલા મજૂરે આ મામલાની તેમને ટકોર કરતા આ મામલો બિચકાયો હતો અને પહેલા જોઈએ એ કે કઈ રીતના એ ભરેલા અને જોખેલા બારદાનમાંથી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા એ મગફળી છે તે કાઢી અને બારોબાર લઈ જવામાં આવતી હતી। આ બોરીમાંથી જો આ ભાઈ આમાંથી કાઢે હે જો તોલ કરેલો છે જો આમાંથી કાઢે જો આ બોરીમાંથી કાઢે છે વિડીયો બનાવું છું જોઈ લ્યો હું આ જો કેટલી બેઈમાની વાપરે છે। ગમે એમાં દૈણું કરવાનું હોય એવું હોય। આ ભાઈ જો બાચકા ખાલી કરે છે બાચકામાંથી જોવો કેમ ભરે છે। આ જો લૂંટવાના ધંધા કરે છે જો આ એકાબીજા બાચકામાંથી ઘટતું હતું એટલે વધારે અલગ અલગ ભરી લીધું। જો આ બીજી બોરીમાંથી ભરે છે। જે રીતના તમે વિડીયો જોયો આ વિડીયો એ જ મહિલા દ્વારા ઉતારવામાં આવ્યો હતો કે જેમની સામે કોન્ટ્રાક્ટરે ગાળો ભાંડી અને તેમને ધમકીઓ આપવામાં આવી હતી। ત્યારબાદ એ મહિલા મજૂર દ્વારા 112 નંબર કે ડાયલ કરી અને તાત્કાલિક પોલીસ બોલાવવામાં આવી। ત્યારબાદ પણ મામલો છે થાળે ના પડતા તે જે કોન્ટ્રાક્ટર હતા તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને આખી જે ઘટના હતી આ ઘટનાને લઈ એ મજૂર મહિલા દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। માથાકૂટ સાહેબ એ હિસાબે થઈ હતી કે એના મજૂર યુપીના મજૂર હતા અને માલ એકાબીજા કાઢતા હતા। મારા મમ્મીને અમે જોઈ ગયા 2-3 બાયું તો મારા મમ્મીએ કીધું કે અમને દૈણામાંથી ઊભા કરી દીધા એટલે ઊભા કરી દીધા એટલે વિડીયો બધા મારી પાસે પ્રૂફ છે અને મને જેમ કે એ ભાઈ જે કેન્દ્રવાળો આપણે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે જેમ મારા મમ્મીને એને ગાયરું બોલ્યા કે તારે જે તોડવું હોય તોડી લે તારા ધોરાજી વાળાને જેને તારે તેડાવ હોય તેડાઈ લે, મને કોઈની બીક લાગતી નથી। એવી રીતના અમને હેરાન કરે અને અમને મજૂર માણસ અમને કામ કરવા નથી દેતા। દૈણા હોય તો દૈણામાંથી અમને ઊભા કર સાહેબ કર નાખે છે। આજે શું કર્યું તમે પોલીસ સ્ટેશને? આજે પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી। કોણ છે એ કોન્ટ્રાક્ટર? ક્યાંનો? કોન્ટ્રાક્ટર જૂનાગઢનો છે। બીજું શબ્દમાં તો એ જ ગાયરું બોલે છે કે તમારે જે તોડવું હોય તો લેજો, હું કોઈથી બીતો નથી તો એને બીતો નથી તો એનો નિર્ણય હું લેવાનો સાહેબ?